નમસ્તે. આજે મારા રસોઈમાં બનશે મૂલીનું ચણાવાળું શાક. તો એના માટે મેં મોટી સાઈઝના મૂળા ધોઈ અને સરસ છોલી લીધા છે અને આ રીતે મૂળામાં હોલ કરી દઉં છું કે જેનાથી બધા જ મસાલા સારી રીતે મૂળાની અંદર પ્રવેશ કરે અને ચડવામાં બી સહેલાઈથી ચડી શકે એના માટે કાંટા ચમચીથી આ રીતે હોલ કરી દઉં છું અને આ રીતે પીસ કરી લઉં છું. તો આપણને જેવી સાઈઝ ગમતી હોય એ સાઈઝના પીસ કરી લેવાના છે અને જે આની ભાજી નીકળી છે એ ભાજીને ફેંકવાની નથી, એને પણ આપણે યુઝ કરવાનું છે. તો આ રીતે આપણને જે સાઈઝ ગમતી હોય એ સાઈઝના પીસ કરી લેવાના છે અને આ પીસને એક બાઉલમાં લઈ લીધા છે. હવે એમાં બધા જ મસાલા એડ કરી દેવાના છે. તો સૌપ્રથમ સ્વાદ અનુસાર મીઠું, 1 ચમચી હળદર પાવડર, ધાણા જીરું પાવડર, લાલ મરચું પાવડર, આ બધા જ મસાલા મિક્સ કરી લેવાના છે. એટલે સારી રીતે બધા જ મૂળાની અંદર કોટ થઈ જાય મસાલા એ રીતે મિક્સ કરવાનું છે. હવે 2 ચમચી ચણાનો લોટ એડ કર્યો છે, એ પણ આ રીતે મિક્સ કરી લેવાનું છે. હવે 2 ચમચી દહીં એડ કર્યું છે, જેનાથી સરસ ખાટો ટેસ્ટ આવે. તો બેસન અને દહીં બંને સરસ રીતે મિક્સ થઈ ગયું છે. હવે આને 10 મિનિટ માટે આપણે સેટ થવા માટે મૂકી દીધું છે. બીજી તરફ વઘાર તૈયાર કરી દીધો છે અને જોઈતા પ્રમાણમાં તેલ એડ કર્યું છે. હવે તેલમાં 1 ચમચી જીરું, અડધી ચમચી હિંગ અને આ બધો જ કોટ કરેલું જે મૂળા છે એ એડ કરી દીધા છે. હવે વઘાર સાથે સરસ મિક્સ કરી લીધા છે અને આને 5 મિનિટ સુધી થવા દેવાનું છે. પછી આપણે આ જે કઢાઈમાં મસાલા મિક્સ કર્યા હતા એ જ કઢાઈમાં થોડું પાણી નાખી અને અંદર એડ કરી દીધું છે અને ધીમા તાપે સરસ એને થવા દેવાનું છે. હવે 5 મિનિટ પછી જે મૂળાની ભાજી છે એને પણ ધોઈને સરસ સાફ કરી લીધી છે, એને એડ કરી દીધી છે અને આ મસાલા સાથે ભાજીને પણ સરસ મિક્સ કરી લેવાની છે. મિત્રો, મારી ચેનલ પર નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને સબસ્ક્રાઈબ કરવું એકદમ ફ્રી છે. તો ફરીથી આપણે 5 મિનિટ માટે ઢાંકણ બંધ કરી દેવાનું છે અને ધીમા તાપે ચડવા દેવાનું છે. તો અડધું સરસ ચડી ગયું છે અને આ ટાઈમે આપણે થોડું ચાખી લેવાનું છે. અગર મીઠું મરચું ઓછું હોય તો આપણે એડ કરી શકીએ છીએ. હવે મેં ગરમ મસાલો નાખી દીધો છે અને લાલ મરચું એડ કરી દીધું છે અને મીઠાની કમી હોય તો મીઠું પણ આપણે એડ કરી શકીએ છીએ. તો તૈયાર છે એકદમ ટેસ્ટી ચટપટું મૂળાની ભાજીનું ચણાવાળું શાક. તો મિત્રો, તમે પણ મારી રીતે મૂળાની ભાજીનું શાક બનાવો અને તમે રોટલા, રોટલી યા તો પરાઠા સાથે એન્જોય કરો. થેન્ક યુ.